નમસ્કાર દર્શક મિત્રો, અજાણી વાતોના આ નવા એપિસોડની અંદર આપ દરેક લોકોનું દહે દિલથી સ્વાગત છે. આપ દરેક લોકો જાણો છો કે આપણા આ એપિસોડની અંદર આપણે દરેક નવા કલાકાર સાથે અને ખૂબ જ જાણીતા નામાંકિત કલાકારો સાથે વાતચીત કરતા હોઈએ છીએ. મિત્રો, તમે લોકોએ મિતાબેનને સાંભળ્યા હશે, અમારા વિડીયોની અંદર પીજી પરમારને સાંભળ્યા છે અને ઘણા બધા કલાકારો સાથે આપણે વાતચીત કરી ચૂક્યા છીએ. આજના વિડીયોની અંદર એક ચુલબુલી આર્ટિસ્ટ સાથે વાત કરવાની છે કે જે પોતાના એક્ટિંગના દમ ઉપર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ની અંદર ખૂબ જ જાદુ ફેલાવી રહી છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું કે હમણાં જ રિલીઝ થયેલા જે સોંગ છે, આ સોંગની અંદર કાનુડાના રોલ માટે ભાવનગરની અંદર ખૂબ જ જાણીતું એવું નામ, વાત કરું છું વિશાખાબેનની. સ્વાગત છે વિશાખાબેન તમારું. કેમ છો વિશાખાબેન? જય માતાજી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ની અંદર અત્યારે લોકો તમને ખૂબ જ ચાહી રહ્યા છે. દર્શક મિત્રોને સૌ પહેલા તમે ક્યાં રહો છો અને હાલ તમે શું કરો છો એના વિશે વાત કરો. તમે અત્યારે ભાવનગરની અંદર અકવાડામાં રહીએ છીએ. બરાબર. કામ તો હજી કઈ કરતી નથી, ઘર કામ કરું છું. બરાબર. કામમાં ઘર કામ અને બાકી જે કઈ વિડીયો બનાવવાના છે તમે બનાવો છો. યુટ્યુબ ની અંદર એક સોંગ મેં જોયું હતું, જે સોંગ ની અંદર તમે કૃષ્ણના રોલ તરીકે ભાગ ભજવી રહ્યા છો. વિડીયોગ્રાફીના લાઈન ની અંદર તમે ક્યારે આવ્યા? તો લગન પહેલા તે વિડિયો બનાવતા હતા. હા, હજી શરૂ જ છે વિડિયો બનાવવાનું. બરોબર. તમારા લગ્ન થયા ને પહેલા તમે વિડિયો બનાવતા હતા તે, અને હજી બનાવવાનું શરૂ છે, એટલે તમારા લગ્ન થઈ ગયેલા છે. શું છે હસબન્ડ નું નામ ને શું કરે છે એ? રાહુલ સોલંકી, અને અત્યારે હીરાન ઓફિસમાં જાય છે. બરોબર છે. રાહુલભાઈ સાથે તમારા મેરેજ થાય છે અને પછી તમે વિડિયો બનાવો છો. બરોબર છે. પહેલું કયું એવું સોંગ હતું કે જેની અંદર તમે આલ્બમ સોંગ ની અંદર કામ કરો છો? પહેલું સોંગ કાનુડાની રમઝટ હતું. બરોબર. કાનુડાની રમઝટ છે એ તમારું પહેલું સોંગ હતું અને એમાં કૃષ્ણ ભગવાનના કેરેક્ટરની અંદર તમે જાવ છો. બરોબર છે. આ પહેલા સોંગ ની અંદર તમને લઈ જનાર વ્યક્તિ કોણ હતું? કોના કોન્ટેક્ટ થયો હતો? કઈ રીતે આ સોંગ તમને મળેલું? તો ઈ પીજી ભાઈ અને રીનાબેન નો એનો વધારે અમને સપોર્ટ છે, એના કારણથી જ અમે સોંગમાં આવ્યા હતા. બરોબર. પીજીભાઈ અને રીનાબેન જે અત્યારે એક બ્લોગર પણ છે અને આની પહેલાના અમારા વિડીયોની અંદર તમે એને જોઈ ચૂક્યા છો, તો એ વ્યક્તિ તમને સજેસ્ટ કરે છે અને એમના નામથી અથવા તો એના કહેવાથી તમે સોંગની અંદર કામ કરવા માટે જાઓ. કેવો અનુભવ રહ્યો તમને? મજા આવી. આ મેની આગળ અજાણું એવું લાગતું જ નહોતું, સાવ ઘરના જેવો સંબંધ થઈ ગયો હતો. એટલે એને આરે આમ અમને એવું ન લાગ્યું કે આને આરે જવાય કે ન જવાય. એને કીધું, એને મળ્યા, એનો સ્વભાવ સારો લાગ્યો એટલે એને આરે અમે જોડાઈ ગયા. ત્યારથી અમે સોંગ ને એવું બનાવી છે એને આરે. બરોબર છે. અને ઈ પછી પીજીભાઈના ઘણા બધા સોંગ હતા, લગભગ 3-4 સોંગ ની અંદર તમે એમની સાથે કામ કરી ચૂક્યા છો અને બ્લોગ ની અંદર પણ ઘણીવાર તમે એમની સાથે મળતા રહેતા હો છો. આ બંને વિશે શું કહેવા માંગશો? આમ સ્વભાવે કે વ્યક્તિ કઈ રીતે છે બંને વ્યક્તિ? એટલે સ્વભાવમાં તો આમ ઈ લોકોને એવું નહીં કે આને બોલાવા ન બોલાય, બધાને સરખી રીતના બોલાવે. બરોબર છે. એકદમ સરળ અને સાદાઈ વાળા વ્યક્તિ હોય છે અને સફળતા ત્યાં જ પહોંચતી હોય છે જે વ્યક્તિનો સ્વભાવ અને નીતિ સારી હોય. વિડીયોગ્રાફીની લાઈનમાં તમે આવો છો, બરોબર. પહેલું કૃષ્ણ ભગવાનનું સોંગ તમારું રિલીઝ થાય છે અને આ પછી લગાતાર તમને ઘણા બધા સોંગ મળતા જાય છે. હવે આવનારું સોંગ કોઈ એક કે હોય કે જે એડિટિંગ બાકી હોય અથવા તો શૂટિંગ બાકી હોય એવું કોઈ સોંગ? ના, આજે એવું એક કે છે નહીં, બધા મેકાઈ ગયા છે. બરોબર. છેલ્લું કયું સોંગ તમારું આવેલું? છેલ્લું જાદવને જોઈ એ હતું. હા. અને એના પછી કઈક સગુણાનું એક સોંગ, એ સોંગ તમારું છેલ્લે રિલીઝ થયેલું. બરોબર છે. જ્યારે તમારા રિલીઝ થયેલા સોંગ તમે જોવો હશો, આમ જોઈને લાગે કે એક્ટિંગ ખરાબ કરું છું યાર, અથવા સારું કરું છું, અથવા તો બહુ સારું કરું, આમ પોતાને વિડીયોમાં જોઈને કેવું લાગે? મજા આવે, દાંત આવે. મને તો મારા વિડીયો જોઈને. બરોબર છે. હવે તમે કોઈ દિવસ શૂટિંગની લાઈનમાં ગયા નહોતા, સૌથી પહેલી વાર તમને સોંગની ઓફર થાય છે કે કાલે તમારે સોંગના શૂટિંગમાં આવવાનું છે, કેવું લાગતું હતું? આમ ઘબરાટ થાય કે કેમ થશે, કોની હારે કરવાનો છે, કેવા લોકો છે, થશે કે નહીં થશે, એવા બધા પ્રશ્નો મનમાં ઉભા. બરોબર છે. અને તમે ગયા, થઈ ગયું, કેવો સેટનું વાતાવરણ કેવું? કારણ કે અત્યારે જે ઓડિયન્સ આપણો વિડીયો જોયો છે બધી એક્ટિંગ ફિલ્ડ સાથે અથવા તો આ ફિલ્ડ સાથે કનેક્ટેડ નથી હોતી, બરોબર. આ ફિલ્ડથી ઘણા લોકો અજાણ્યા હોય છે, બરોબર છે. સેટનું વાતાવરણ કેવું હોય, કેવું લાગે ત્યાં? મજા આવે. બધા આમ હોય અલગ અલગ જગ્યાએથી, પણ જે ઘરના જેવો જ સ્વભાવ બધાને બની જાય છે પછી મળીએ ને એટલે. બરાબર. બધા પોતાના બ્લોગ બનાવતા હોય છે, શોર્ટ બનાવવાની શરૂ હોય છે. શોર્ટ્સ ઉપરથી મને યાદ આવે છે, જ્યારે તમે યુટ્યુબ ની અંદર વિડીયોગ્રાફી કરો છો એ પહેલા
તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયોગ્રાફી કરતા હતા. ઇન્સ્ટાગ્રામની અંદર કયો એવો વિડીયો હતો કે જે વિડીયો તમારો ખૂબ વાયરલ થયો હોય? ઈ અમે લગ્નનું પ્રી વેડિંગ કરાવવા ગયા હતા, જે ઈ વિડીયો મેક્યો પછી ત્યાંથી તમારો વાયરલ થયો છે. બરાબર. તમારા મેરેજનું પ્રી વેડિંગ તમે કરવા ગયા તે પ્રી વેડિંગનો વિડીયો જે છે એ લોકો એને ચાહે છે, અને એ પછીના તમારા વિડીયો જે છે એ વિડીયો મૂક્યો ત્યારે તમારા ફોલોવર અંદાજે કેટલા હતા? ત્યારે તો 150-200 જેટલા હતા. બરાબર. અને અત્યારે કેટલા છે? અત્યારે 73 જેટલા છે. 73K જેટલા છે. બરાબર છે. એટલે 70K ને ક્રોસ કરીને તમે બેઠા છો. એટલે 70K પ્લસ તમારા ફોલોવર્સ, એટલે ઇન્સ્ટા ભાવનગરની અંદર તમે એક સેલિબ્રિટી થી કમ નથી એવું કહી શકાય. કેવું લાગે આમ? મજા આવે. પહેલા આમ બહાર નીકળતા તો કોઈ આપણે ભાવી ન દે. અત્યારે બહાર નીકળે તો આમ બધાને જોવે કે હા ઓલા વિડીયો બનાવે ઈ છે. બરાબર. આ વાત ઉપરથી મને એ વસ્તુ યાદ આવે કે કોઈ વાર એવું થયું કે તમે ક્યાંય બહાર જાઓ અને લોકો તમને ઓળખતા હોય, અથવા તો કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને કે તમે તો ઓલા વિડીયો બનાવો છો ઈ છે ને? હા, ઈ ઘણી વાર એવું થાય, બહાર નીકળે તો હા પૂછવા આવે આપણને, તમે ઓલા વિડીયો બનાવી કાનુરાના રોલમાં હતા ઈ છો ને? મજા આવે આપણને પૂછે ને તો. ઓળખી જાય એક છોકરીને છોકરાના ગેટઅપ થી ચેન્જ ઓળખી જાય આજે પબ્લિક? બરોબર છે. તમે વિડીયોગ્રાફીની લાઈનમાં આવો છો, ઈ પહેલા તમે ઘર કામ કે હાઉસવાઈફ હતા, બરાબર છે? તમે વિડીયોગ્રાફી કરવાની શરૂઆત કરો છો તો ઘરેથી બધાના રિએક્શન કેવા હતા? આમ કે ઓકે કરો, વાંધો નહીં, કે આ તો નો કરું? કોઈનો ના તો નહોતી, બધાનો સપોર્ટ હતો. બરાબર છે. મેરેજ પહેલા તમે તમારા પિયરમાં બનાવતા હતા અને પછી અહીંયા આવીને તમે જોડે બનાવો છો. બંને જગ્યાએ ખબર છે કે તમે વિડીયોગ્રાફી કરો છો. બરાબર. અત્યારે તમારા સસુરાલમાં તમે કેટલા લોકો રહો છો અને કોણ કોણ છો? સસુરાલમાં તો અત્યારે અમે 2 જણા અને મારા સાસુ, અમે 33, અને મારા સસરા હતા યા રાહુલ 6 મહિનાના હતા ત્યારથી જ એક્સપાયર થઈ ગયા છે. તો અત્યારે અમે 3 જણા જ રહીએ છીએ ખાલી. બરાબર. તમારા સસરા જે છે એ તમારા હસબન્ડ 3 મહિના કે 6 મહિનાના હોય છે ત્યારે એમનું ડેથ થઈ જાય છે, અને એ પહેલા એ મમ્મી એટલે દીકરો બંને રહેતા હતા. અત્યારે તમે 3 લોકો રહો છો. વિડીયોમાં તમે રાહુલનો ઉલ્લેખ કર્યો. નોર્મલી રાહુલને તમે કયા નામે બોલાવો છો? એને તો રાહુલ જ કહું, બધા હોય ત્યાં રાહુલ કહે, અગર તો ઓય ને તમે ને એવું તો હાલતું હોય. તમે આવે કે તું લગીન વાંધો નહીં? ના, તું તો હજી કીધું નથી. બરોબર છે. કારણ કે અત્યારે આ સમય જે છે એ બહુ ફાસ્ટ સમય છે, એટલે ક્યારે શું હોય કઈ નક્કી નહીં. તમે એક્ટિંગ ફિલ્ડમાં આવો છો, બરાબર છે? તમે કાનુડાના રોલ કર્યા છે, પછી 1-2 તમારા નણંદના ને એ બધા મેં સોંગમાં તમારા રોલ જોયા છે. શું આવનાર સમયની અંદર કોઈ મોટા પ્લેટફોર્મ ઉપર કે વેબ સિરીઝ કે મૂવીની અંદર તમે જોવા મળશો કે? હવે ઈ તો જોઈએ, જોવા મળશું જ નહીં. આમ આગળ વધશું તો એમાં જાશું જરૂર. એટલે વિચાર તો છે એકવાર વેબ સિરીઝ કે મૂવીની અંદર કામ કરવાનો વિચાર છે. બરાબર છે. એક્ટિંગ ફિલ્ડ જે છે ને એ લોકોની નજરની અંદર અત્યારે બહુ વિખરાઈ ગયેલું છે, બરાબર છે? એઝ એ ગર્લ જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવા માટે આવતી હોય એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય, ફેમિલી તરફથી, દર્શકો તરફથી, અથવા તો ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય. તમે એટલા સમયથી કામ કરો, તમને એવું લાગે છે એવું કઈ છે કે એવું? ના, એવું કઈ છે નહીં. ઈ તો વાતો કરવાવાળા તો બધા કર્યા જ કરે. આપણે આપણું કામ કરતા રહેવાનું, મહેનત કરતા રહેવું, એક દિવસ સફળતા જરૂર મળે બધાને. ના, ખૂબ સારી વાત કરી તમે. અને એવું હું સામે જોઈ રહ્યો છું, કારણ કે જ્યારે તમારો પહેલો વિડીયો આવ્યો ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી હું તમને જોતો આવ્યો છું, અને દિવસે ને દિવસે સફળતાના શિખરો તમે સર કરતા જાઓ છો. 1 મહિનાની અંદર યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરો છો. કેવું લાગે આમ કે ચેનલ મોનેટાઈઝ વિશે તમને કઈ ખબર હતી કે એ કઈ અંદાજો હતો જ નહીં? ના, એ યુટ્યુબ વિશે તમને કઈ અંદાજ હતો નહીં, પણ પીજીભાઈ ને રીનાબેન આરે અમે મળ્યા હતા, એને કીધું કે આમાં તમે વ્લોગ ને એવું બધું બનાવો. પછી અમે વ્લોગ ને એવું ચાલુ કર્યું એમાં. બરોબર છે. પહેલા યુટ્યુબના વ્લોગ બનાવવાના કે વિડીયો બનાવવાનું એવું કઈ મનમાં હતું નહીં, બરાબર છે? પછી તમને રીનાબેન ને એ લોકો કહે છે કે ભાઈ ચલો વિડીયો બનાવો, એનાથી તમને ફાયદો થશે, અથવા તો માર્કેટમાં લોકોની નજરમાં આવશો એવું બને છે, તમે વિડીયો બનાવવાના શરૂ કરો છો. વ્લોગ બનાવવા માટે સ્પેશિયલ કન્ટેન્ટ ગોતવા જવું પડે કે રોજ રૂટીનમાં જે કરતા હોય એ કરી નાખો એટલે વિડીયો બની જાય? ના, ઘરેથી જ ચાલુ કર્યું હતું પહેલા તો અમે. બરોબર છે. અત્યારે આમ વિડીયો બનાવવા માટે સ્પેશિયલ કોઈ જગ્યાએ જવું પડે, બનાવવા પડે, કે રોજ વિચારવું પડે કે હવે કયો વિડીયો બનાવશું, અથવા તો બોલવા માટે વિચારવું પડે સ્ટોરી કે આજે આ પબ્લિકને આ દેખાડશો, કે રૂટીન જે કરો એ બતાવી દો? ના, અલગ અલગ તો કરવું જ પડે, કેમ કે રોજ એક ને એક દેખાડીએ તો પબ્લિક પછી નો જોવે, એટલે અલગ અલગ જગ્યાએ જઈને બધું લઈએ. બરોબર છે. પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળે છે? ના, બહુ સારો આવે છે, બધાની કોમેન્ટ ને એવું બધું સારું આવે છે. બરોબર છે. વ્લોગની અંદર 1-2 વાર તમે મને લીધો એટલે હું વિચારમાં આવે આગળ જતા તમે મને વ્લોગમાં લેશો કે હવે નથી લેવાના? લેશું
બરોબર છે. તમે જે વિડીયો બનાવવાની શરૂઆત કરો છો ઇન્સ્ટાગ્રામની અંદર તમારા 150 ફોલોવરથી શરૂ કરી અને 30 કે 70 કે બરોબર સુધી પહોંચો છો. વચ્ચે એક વખત ઇન્સ્ટાગ્રામનું તમારું અકાઉન્ટ હેક થઈ જાય છે, મને આ વાત મળેલી છે. બરોબર છે. શું એ સિચ્યુએશન શું હતી? આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કઈ રીતે હેક થયું અને કઈ ઘટના શું હતી? ઈ આ રાહુલના ફોનમાં ફોન આવ્યો હતો કોકનો કે આઈડી તમારી આમ છે ને તેમ છે કે ઓટીપી પડ્યો છે ઈ તમે આપો. તે આને કાંઈ જાણ્યું નહીં કે આ દેવાય કે ન દેવાય, તો ઓટીપી એને આપ્યો ને તરત ફોન હેંગ થઈ ગયો, બધું ડિલીટ થઈ ગયું ફોનમાંથી. એવી રીતના પછી હાવ બધું વહી ગયું હતું આઈડી ને એવું. પછી એના ફ્રેન્ડ ને એ બધા મળીને પાછી આઈડી લાયા અમારે. બરોબર છે. એક અજાણ્યો ફોન આવે છે અને જે તમને ઓટીપી માંગે છે, ઓટીપી તમે આપો છો એટલે અકાઉન્ટ હેક થઈ જાય છે. તમે મહેનત કરીને શરૂ કરી ત્યારે ફોલોવર કેટલા? 40 કે ની આજુબાજુ સમથિંગ હશે. એટલા બધા ફોલોવર તમે મહેનત કરીને મેળવો છો અને રાતોરાત અકાઉન્ટ હેક થઈ જાય છે. કેવું સમય કેવું લાગતું તમને? શું લાગતું હતું? બધા ટેન્શનમાં વહી ગયા હતા. મારા સાસુએ તો માનતાઈ કરવા માંડ્યા. એટલે એમને બી ખબર હતી કે અકાઉન્ટ હેક થઈ ગયું છે. હા, એને કીધું હતું. એવું તો લાગે ને એટલી મહેનત કરીને અમે અહીંયા સુધી પહોંચ્યા હોય ને પછી આવું થઈ જાય તો બધા ટેન્શનમાં વહી ગયા. બરોબર છે. કેટલો સમય થયો અકાઉન્ટ રિકવર પાછું લાવતા? ના, એનો તો 2 મહિના જેવું થઈ ગયું. ઓહો, 2 મહિના સુધી અકાઉન્ટ આમનું આમ જ હતું. બરોબર છે. આમ આશા અંદરથી હતી કે અકાઉન્ટ પાછું આવશે એમ? હા. બરોબર છે. જેટલા બી લોકો જોવે છે એ ખાસ ધ્યાન રાખજો. તમારી પાસે કોઈ વ્યક્તિ ઓટીપી માંગે અથવા તો તમને અજાણ્યા વ્યક્તિ થ્રુ આવો કોલ આવે તો મહેરબાની કરીને આને અવોઇડ કરજો, કારણ કે અકાઉન્ટ આખા હેક થઈ જાય. આપણે પ્રાઇવેટ અકાઉન્ટમાંથી પછી ગમે એવી પોસ્ટો બી થઈ શકે અને ગમે એવી વ્યક્તિ સાથે ગમે એવી ચેટ પણ થઈ શકે. એટલે મહેરબાની કરીને તમને કોઈ ઓટીપી માંગે છે કે અજાણ્યો વ્યક્તિ તમારી આઈડી વિશે કોઈ માહિતી પૂછે છે એને અવોઇડ કરવી, જેથી કરીને આ લોકો જે વસ્તુ સહન કરીને બેઠા આપણે તો પાછું આવે ન આવે ને કાંઈ નક્કી નથી. તમારી એક્ટિંગ કરિયર વિશે આપણે વાત કરી. બરાબર છે. તમારો અભ્યાસ ક્યાં થયો? હું 1 થી 8 માં તો આશુતોષમાં ભણતી અને પછી 9 થી 12 આપણે હલોરિયામાં જે મુક્તાલક્ષ્મી સ્કૂલ છે એમાં. બરોબર. 12 ભણ્યા? હા, 12. પછી થાકી ગયા કે યાર બહુ ભણ્યો યાર, હવે કઈ ભણવાની જરૂર નથી એવું છે. રાહુલ કેટલું ભણેલા છે? એ આપણે 10 ફેલ. કયા વિષયમાં ફેલ છે? બધા એકમાં જ પાસ છે. કોકર બેન સમજાવે નહીં યાર કઈ. મેં એને કીધું કે તમે આગળ ટ્રાય કર્યો તો કે ના ના હવે હું દઈ કે ભણી હું ફાયદો. બરોબર. તમારા બંનેની મુલાકાત ક્યાં થયેલી? મુલાકાત અમે ટ્યુશનમાં હું ભણતી અને એ ઓફિસે જતા. તો જ્યારે અમારા ટ્યુશનમાંથી છૂટવાનો ટાઈમ થાય ને એનો ઓફિસમાંથી છૂટવાનો ટાઈમ થાય, પછી એક દી હમું જોવે, બીજી દી હમું જોવે, પછી એક દી ઉભા રહીને અમે પૂછ્યું કે કેમ હમું જોવો છે એમ. ત્યાંથી પછી આવ્યું. બરોબર છે. તમે એને કીધું કે હા મને ધમકી બમકી મારી હતી કે એવું કઈ નહોતું? ના, એ તો એક દિવસ કીધું હતું પછી તો એમનેમ ચાલુ જ રહ્યું. પછી ત્યાંથી નંબર લીધો ને એવું બધું. બરોબર છે. વાંધો નહીં. હવે તમે લવ લાઈફ વિશે વાત કરો છો, બરોબર છે, તો થોડીક ઈ બાબતની ચર્ચા કરીએ. કરિયર તો એક બાજુ છે, બરોબર છે. આ છોકરીઓ બધી વારાઘડીએ રિસાઈ જાય, એને મનાવવા માટે શું કરવું જોઈએ? હું રીસાવ એટલે ઈ તો સીધા ચોકલેટ જ લઈને આવે. રૂપિયા વાળી? ના ના, તો એમાં થોડું માનવાનું. બરોબર. તો કઈ રીતે મનાવે? મોટી કેક ભરી બરોબર લઈને આવે, પછી થોડુંક મનાવે, માની જાય. બરોબર છે. આ તમારી લગ્ન લાઈફ આટલી બધી આમ સુખ અને શાંતિ વાળી હાલે છે, આમાંની કઈ ટિપ્સ, કઈ રાજ આનું કઈ કે એટલું બધું શાંતિથી જીવો છો એનું? ઈ તો જો બંને પર આધાર હોય છે. બંનેનો ભરોસો, વિશ્વાસ ઈ હોય તો જ આગળ હાલે. બરોબર છે. ના, ખૂબ સરસ. તમે બહુ સારી વાત કરી. બરોબર છે. તમે ચોકલેટ થી માની જાવ છો. એક છોકરી છોકરા પાસે શું એક્સપેક્ટ કરતી હોય? ભરોસો, વિશ્વાસ અને આમ અઠવાડિયામાં એકવાર આમ એન્જોય એવું કંઈક હોય તો મજા આવે. આખો દી કામ ન કર્યા. બરોબર છે. પેલા બહુ ઇમોશનલ થઈ ગયા, ભરોસો ને વિશ્વાસ ને શાંતિથી કામ નહીં કરવાનું, એકવાર ફરવા લઈ જાવ એટલે આવી ગયું. બરોબર છે. બ્લોગ ની અંદર લોકો તમને સાંભળે છે, તમારો અવાજ ખૂબ સારો છે, તો તમારા અવાજની અંદર એક ગીત ગાવાનું છે. કયું ગીત ગાશો? ચાદરને જોયા કાનોડાનું છે ને. બરોબર છે. તમારું તે સોંગ તમે ગાશો, ગાવાનું. હે રંગ રંગીલી છેલ છબીલી મુખડું જો મલકાવતી, યાદ જો રાધા આવતી મને નેળલે નીંદર નાવતી, મારા નેળલે નીંદર નાવતી. રાધા તારી વાલ ભરેલી વાતડિયું સાંભળે શામને. બરોબર છે. અને આ સોંગ ની અંદર તમે એક્ટિંગ કરેલી,
અને ત્યારથી લઈ અને કાનુડો જે છે એ માર્કેટની અંદર બધાની નજરમાં આવે છે. અમે આ શોની અંદર બધા વ્યક્તિઓ સાથે એક નાની અમથી ગેમ રમતા હોઈએ છીએ, બરાબર છે, મજા કરવા માટે, એન્જોયમેન્ટ કરવા માટે. હું જે પ્રશ્ન પૂછું આ પ્રશ્નના તમારે ખોટા જવાબ આપવાના છે, સાચા નહીં. પીજી પરમારની પત્નીનું નામ શું છે? રેખા જોશી. પીજીભાઈ જોશે તો કે છે ભાઈ આ ક્યાં કે આપણા દેશના વડાપ્રધાન કોણ છે? મુકેશ અંબાણી. મુકેશ સરોઈ આપણા દેશના વડાપ્રધાન છે. આપણે અત્યારે કયા જિલ્લામાં બેઠા છીએ? જિલ્લામાં અમદાવાદ. આપણે નાનામાં તો બેઠવાનું થતું જ નથી. તમારી યુટ્યુબ ચેનલનું નામ શું છે? અતરંગી. આપણે જે અત્યારે શૂટિંગ થાય છે, આ જે સાધન છે, આને શું કહેવાય? ટીવી. હા, ટીવીમાં મસ્ત શૂટિંગ થાય છે ને આપણે આને દેખાય છે. મારું નામ શું છે? મુનિભાઈ. બરોબર છે, ભાઈ છે એટલે વાંધો નહીં. તમે આજે અમારા એપિસોડની અંદર આવ્યા, અમને ખૂબ મજા આવી વાતો કરવાની. દર્શક મિત્રોને ઘણી બધી વાત તમારી જાણવા મળી હશે. મારી બે વાત હજી બાકી રહી જાય છે, જે ઓડિયન્સના પ્રશ્નો હતા. ભાવનગરની અંદર તમારી ફેવરિટ જગ્યા કઈ છે? ફેવરેટ જગ્યા ખોડલધામ, રાજપરા. રાજપરા ખોડલધામ. અને એ જગ્યા પણ એવી છે કે ત્યાં જઈએ આપણને કંઈક અલગ જ વાઇબ્સ આવે, બરાબર. તમારી ચેનલ કઈ છે? કારણ કે ઘણા બધા લોકો હશે જે તમે સ્ટાર્ટઅપ કર્યું છે એટલે વ્લોગ તમારા નહીં પણ જોયા હોય છે ઓડિયન્સ, બરાબર છે. કઈ ચેનલ તમારી છે કે જેની અંદર તમે એને જોવા મળશો? વિશુ ઓફિશિયલ. વિશુ ઓફિશિયલ છે, જેની અંદર બેન જે છે એ ખૂબ સારી એવી એક્ટિંગ કરે છે અને પોતાની દૈનિક ચર્યા જે છે એ બતાવે છે. અને અમારી ચેનલ જે છે એ અતરંગી બેન છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું નેક્સ્ટ કલાકાર થશે. થેન્ક યુ બેન.